ટાપુના પ્રશ્ન કરવાના લીધે ગામ લોકો ગ્રામજનો ભેગા થયા છે કે અમારી વારંવાર રજૂઆત સરકારને કર્યા હોવાથી અમારું કોઈ ધ્યાન આજ સુધી લીધું નથી। તો આજે કડેપાણી ખાતે મુખ્યમંત્રીજી આવવાના છે, એટલે અમે અમારા પ્રશ્નનો જવાબ માટે અમે મુલાકાતે તુરખેડા ગામથી અસરગ્રસ્તો મુલાકાત કરવા માંગી રહ્યા છે। તો અમને મુલાકાત મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકારની, મુખ્યમંત્રીની। અને આ કામ ટાપુનો પ્રશ્ન આજે લગભગ સમય થયો છે ખરા બાદ પણ સરકાર ધ્યાન નહીં લીધું। તો અત્યારે ધ્યાનમાં હોય તો અમને પણ જણાવો, જણાવ્યા પછી અમારી મુલાકાત પણ લઈ શકે એવો અમે સરકારને અમારે કોઈ સરકારને વિરોધ કે ક્યાંય કરવું નથી, પણ અમે અમારા આ તુરખેડાના ગામો 19 આવેલા, એમાં ટાપુમાં આવેલા ખીરમટાંબા, બુઢણી, બે ફળિયામાં તુરખેડામાં આવેલા અસરગ્રસ્તોને અસરગ્રસ્ત જાહેર કરીને અમને જમીન આપે એવો અમારો પ્રશ્ન સોલ્વ કર્યો અને અમે વારંવારની રજૂઆતો છે। તો આ સરકારની મુલાકાત થાય તો અમે આજે ગ્રામજનો ભેગા થઈને મળવા પાત્રે અમે આયોજન કરીએ છીએ। અમારે કોઈ સરકારના વિરોધ નહીં, સરકાર અમારી છે। અમે આટલું બધું બલિદાન નર્મદાના યુદ્ધ પ્રકટમાં આપેલું છે, તો અમને એકા વખત જમીન વિસ્થાપિત કરીને આપી દે। અમારા ટાપુમાં કેટલું પાણીના કિનારે આવેલા મકાનો, જમીન આવેલી, અવર જવરના રસ્તાઓ બંધ થાય છે, ખેતી નહીં, વ્યવહાર નથી થતો એકબીજાને ત્યાં। તો અમે એવી માંગણી માંગીએ છીએ કે અમને અસરગ્રસ્ત જાહેર કરે અને જમીન આપે। એટલું અમે મુલાકાતે મુખ્યમંત્રીની કરવાના છે તુરખેડાથી। રાઠવા જામશીભાઈ ભંગિયાભાઈ રાઠવા, ગામ તુરખેડા, કવાંટ તાલુકો અને છોટાઉદેપુર જિલ્લો।